विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित चैप्टर 1 संख्या पद्धति दरेक विद्यार्थीओ लेक्चर पूरो थाय बराबर के थियरी અને મહત્વના દાખલા આખી બુકમાં લખજો અને સાથે સાથે દાખલાની થિયરીની પણ પ્રેક્ટિસ કરજો. તમારા WhatsApp નંબરમાં જ્યારે પણ વિડિયો લેક્ચર લેવાનો હશે ત્યારે એક દિવસ અગાઉ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જાણકારી આપવામાં આવશે. આપ સૌ આ વિડિયો લેક્ચરમાં ચિત્ર શાંતિથી ભણજો, સમજજો, શીખજો. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 છે એનું નામ છે સંખ્યા પદ્ધતિ. ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યાની કેટલી પદ્ધતિ છે એટલે તો આપણે એ ખબર હોવી જોઈએ કે સંખ્યા શું છે, સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે. એમાં ઘણા પ્રકારની સંખ્યાઓ છે, તમે જોઈ શકો છો. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યા અને બીજી અસમય સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ પણ છે. તો આપણે પાયાની સરળ સમજૂતીથી શરૂઆત કરીશું. પાયાની સરળ સમજૂતીથી શરૂઆત કરીશું. તો પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો આપ સૌ આ જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, આ બધાની પાયાની સરળ ભાષામાં સરળ સમજૂતી તમે ધોરણ 8 માં મેળવી છે. એનાથી તમે પરિચિત છો આપશો. તો થિયરીને આગળ વધારતા પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એને કહેવાય નેચરલ નંબર્સ. શું કહેવાય? નેચરલ નંબર્સ એટલે n, એનો સંકેત n છે. હવે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અને સક્રિય કાઉન્સ કહેવામાં આવે છે, આપ જાણો છો. તો 1 2 3 અનંત. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ છે? 1 2 3 અનંત. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ કઈ છે? 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. અહીંયા તમે જોઈ શકો છો 3 4 5 6 એમ અનંત સંખ્યાઓ છે. એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે એ કહી શકાય નહીં. અને કેવી છે? અસંખ્ય છે. તો ફરીવાર પ્રાકૃતિક સંખ્યાની n સંકેત વડે દર્શાવવામાં આવે છે. એની શરૂઆત 1 થી થાય. 1 2 3 છગડીયા કૌંસની અંદર 1 2 3 એમ અનંત. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. અને પ્રાકૃતિક સંખ્યાઓ તમને પૂછે કેટલી છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો અસંખ્ય છે. બીજું છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ તમે શબ્દથી પરિચિત થઈ જાઓ. પૂર્ણ બરાબર એટલે તમે જો પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 થી શરૂઆત થતી, એમાં તમે શૂન્ય ઉમેરો એટલે સંખ્યા પૂર્ણ થઈ ગઈ. તો w વડે એને દર્શાવવામાં આવે છે. w એટલે હોલ નંબર્સ. w બરાબર છગડીયા કૌંસની અંદર 0 1 2 3 4 5 એમાં આ પણ સૌ અસંખ્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો કઈ છે? 0 છે. બીજું સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. જેમ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નથી મળતી એમ સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ મળશે નહીં. આ પૂર્ણાંક સંખ્યાઓ તો ખાસ સમજો. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને તેમની વિરોધી સંખ્યાઓ. પ્રાકૃતિકની વિરોધી કઈ? તો પ્રાકૃતિકમાં બધી તમે જોવો છો ધન છે, તો એની વિરોધી કઈ થશે? ઋણ સંખ્યાઓ. તથા શૂન્ય ના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. પરિવાર સમજો આપણે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો બધી જ પ્રાકૃતિક સંખ્યા અને એની વિરોધી સંખ્યા. પ્રાકૃતિકની વિરોધી, પ્રાકૃતિકમાં બધી ધન છે, એની વિરોધી કઈ આવશે? ઋણ. તો ધન, ઋણ અને શૂન્ય ના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. જે વડે દર્શાવવામાં આવે છે સગડીયા કૌંસની અંદર અનંત. હવે ઋણ સંખ્યા પણ અનંત હોય છે. ઋણ 4 ઋણ 5 ઋણ 6
ઋણ 3 ઋણ 2 ઋણ 1 શૂન્ય 1 2 3 અનંત તો ધન ઋણ આવી શૂન્ય આવ્યું અને ધન આવ્યું તો ઋણ શૂન્ય અને ધન આ જથ્થાને કઈ સંખ્યા કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે ઈ એનો જથ્થો પણ કેવો છે અસંખ્ય છે સમય સંખ્યાઓ ખાસ અગત્યનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓ કોને કહેવાય તો જો p અને q પૂર્ણાંક હોય શું કીધું છે પૂર્ણાંક પૂર્ણાંક એટલે શું પૂર્ણાંક એટલે ઋણ શૂન્ય અને ધન હવે એમાંય કઈ રીતે ખાસ સમજો p અને q કેવો હોય પૂર્ણાંક હોય p અને q પૂર્ણાંક એમાં p ને આપણે અંશ તરીકે લઈશું p ને શેના તરીકે લઈશું અંશ તરીકે લઈશું અને q ને શેના છેદ ગણીશું p ને અંશ ગણીશું અને q ને છેદ ગણીશું તો અહીંયા તમે સમજો છો જો p અને q પૂર્ણાંક હોય પૂર્ણાંકમાં કઈ સંખ્યા હોય છે ઋણ હોય શૂન્ય હોય અને ધન હોય તો q શૂન્યતર હોય ખાસ શબ્દ સમજો શૂન્યતર નો અર્થ શું થાય શૂન્ય હોવો જોઈએ q એટલે છેદ એનો શૂન્ય હોવો જોઈએ નહીં તો તે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય છે તેને સંકેતમાં સમય સંખ્યાનો સંકેત કયો છે q દ્વારા દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાનું આપણે ઉદાહરણ જોઈએ તો p અંશ તરીકે લઈશું અને q છેદ તરીકે લઈશું બીજું કે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં તમને કીધું છે કે q શૂન્યતર હોય એટલે શૂન્યતર અર્થ થાય શૂન્ય નહીં તો તે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તો તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે સમય સંખ્યાઓનો સંકેત કયો છે q ઉદાહરણ જોઈએ 1 ના છેદમાં 4 2 ના છેદમાં 8 3 ના છેદમાં 12 તો તે બધી સંખ્યાઓ એક જ સંખ્યા 1 ના છેદમાં 4 દર્શાવે છે આ બધી સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે જો વિદ્યાર્થી મિત્રો 1 છે એ અંશ કહેવાય જે p તરીકે દર્શાવીશું q છેદ શૂન્ય નથી એટલે છેદમાં કેટલા છે 4 હવે બીજું એનું લઘુત્તમ ઉદાહરણ કયું છે 2 ના છેદમાં 8 આ પણ સમય સંખ્યા કહી શકાય કારણ કે છેદ શૂન્ય નથી 3 ના છેદમાં 12 પણ સમય સંખ્યા કહી શકાય આ બધી ધન સમય સંખ્યા છે જો અહીંયા માઈનસ 1 હોય તો ઋણ સમય સંખ્યા થાય -2 હોય -2 ના છેદમાં 8 તો ઋણ સમય સંખ્યા થાય હવે બધી સંખ્યાઓ એક જ સંખ્યા 1 ના છેદમાં 4 દર્શાવે છે કઈ રીતે તો 2 ના છેદમાં 8 છે તમે છેદ કાપશો એટલે 2 જો 8 1 ના છેદમાં 4 3 ના છેદમાં 12 ના છેદ કાપશો એટલે તો 3 ના છેદમાં 3 જો 12 1 ના છેદમાં 4 તો બધી કેવી સંખ્યા છે સમાન સમય સંખ્યાઓ છે આગળ આઈડેન્ટિટી પોઈન્ટ દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ છે પ્રાકૃતિક સંખ્યા કે કઈ સંખ્યા છે ધન સંખ્યા એ સમય સંખ્યા પણ છે કઈ રીતે દાખલા તરીકે 7 છે વિદ્યાર્થી મિત્રો 7 છે તો ઈ પ્રાકૃતિક સંખ્યા છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 અનંત સુધી ચાલે છે તો 7 ના છેદમાં કાંઈ નથી તો આપણે 1 લખી શકાય તો આનું સ્વરૂપ કેવું થઈ ગયું 7 ને p તરીકે અને 1 ને q તરીકે દર્શાવાય જ્યાં છેદ શૂન્ય નથી એટલે તમને પૂછવામાં આવે ત્રાકોટા છે વિકલ્પ છે ખાલી જગ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે તો કે હા કઈ રીતે તો આપણે પ્રાકૃતિક સંખ્યાની દિશા એને સમય સંખ્યાને દર્શાવવું તો સમય સંખ્યાનું સ્વરૂપ ફરજિયાત તમારી પાસે આવું હોવું જોઈએ p ના છેદમાં q હવે 7 ના છેદમાં આપણે કેટલા લખી શકાય 1 તે જ રીતે દરેક પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે શૂન્યથી 0 1 2 3 પૂર્ણ સંખ્યા તથા દરેક પૂર્ણાંક ઈ સંખ્યા પણ કેવી છે સમય છે કેવી છે સમય કઈ રીતે સમય છે તો જો પૂર્ણ સંખ્યાનું ઉદાહરણ લઈશું તો એક રીતે ગણી શકાય કે પ્રાકૃતિકનું લીધું ગણાય પૂર્ણ સંખ્યાનું આપણે ઉદાહરણ લઈએ કે 8 ના છેદમાં આપણે 1 મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આ p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું તો એ સંખ્યા કઈ કહેવાય સમય એનો મતલબ કે પૂર્ણ સંખ્યા પણ જેવી છે સમય સંખ્યા છે હવે પૂર્ણાંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે ઋણ આવે શૂન્ય આવે અને ધન આવે આપણે ઋણનું ઉદાહરણ લઈએ કે ઋણ 3
बराबर एना छेदमां काई नथी तो આપણે 1 લખી શકાય તો -3 ના છેદમાં 1 તો -3 ને p વડે દર્શાવે અને છેદમાં 1 છે એને q વડે દર્શાવી શકાય છે તો પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એ બધી કેવી છે સમય તો આની પરથી તમે સમજ્યા કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા ત્રણ સંખ્યા કેવી છે સમય છે પણ એવું પૂછે સમય એ પ્રાકૃતિક છે પૂર્ણ છે કે પૂર્ણાંક છે એ આપણે બીજી થિયરીમાં એનો અભ્યાસ કરીશું પણ તમે જ્યારે યાદ રાખો કે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક બધી કેવી છે સમય છે આપણે ઉદાહરણ સમજ્યા હવે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ સમય સંખ્યા તમે એક સમય સંખ્યાને આ યાદ રાખજો ખાસ એનું સ્વરૂપ પીના છેદમાં q સ્વરૂપનું હોવું જોઈએ તો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ તમને કેવું મળે છે 7 મળે અથવા બીજું કેવું મળે છે અનંત અને આવૃત મળે એનું ઉદાહરણ આપણે જોઈ સમય સંખ્યાનું ઉદાહરણ આપણે લીધું છે 1/5 તો 1/5 આ વિદ્યાર્થી મિત્રો 1/5 છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું મળે છે કે શાંત મળશે અને ત્યાં અનંત અને આવૃત મળે આપણે જોયું કે શાંત ક્યારે મળે અને અનંત આવૃત ક્યારે મળશે તો 1/5 છે બરાબર હવે અહીંયા આ ભાજ્ય છે ના ભાજક છે ભાજ્ય છે એ ભાજક કરતા નાનો છે એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું શૂન્ય तो અહીંયા શું મૂકશું એટલે ભાગફળમાં આપણે શૂન્ય લેવું પડે હવે તમે જોઈ શકો છો કે 5 ભાગ્યા આપણે કેટલા આવે 10 ભાગ્યા કેટલા થયા 5 તો 5 દુ 10 તો આને કહેવાય શેષ શેષ જો શૂન્ય આવે 1/5 કેવો તો ભાગફળ કેટલો 0.2 तो 1/5 करो तो 0.2 आया शेष शून्य थाय तो आम दशांश रूप ने होय 7 मतलब आ कि कोई पण संख्या ने भागता जो शेष शून्य आवे तो एन दशांश रूप केવું પડવાનું 7 આપણે 12/5 ઉદાહરણ લઈએ તો 5 દુ 10 12 માંથી 10 જશે એટલે 2 બરાબર હવે આ શું છે शेष અને આ ગણો તો એ ભાજ્ય ગણાય છે હવે शेष 2 છે અહીંયા ભાજ્ય વધારે છે કિંમત મોટી છે એટલે અહીંયા આપણે દશાંશ ચિહ્ન મૂકીશું અને અહીંયા શૂન્ય મૂકીશું તો 5 ના ઘડિયામાં 20 તો 5 × 20 આને કહેવાય शेष તો તમે જોવો છો કે અહીંયા પણ शेष કેવી આવે છે શૂન્ય તો 12/5 કરતા જવાબ કેટલો આવે 2.4 આગળ ભાગ ચાલતો નથી शेष शून्य आवे એટલે 12/5 કરતા ભાગફળ 2.4 એટલે દશાંશ સ્વરૂપ કેવું મળ્યું 7 મળશે હવે આગળ હવે ખાસ ધ્યાન રાખજો 2 ભાગ્યા આપણે 3 કરીશું 2/3 2 એને ભાજ્ય કહેવાય 3 ને ભાજક કહેવાય અહીંયા ભાજ્યની કિંમત નાની છે ભાજક કરતા એટલે આપણે અહીંયા 0 પોઈન્ટ લઈશું અને અહીંયા શું મૂકીશું 0 तो 3 ના ઘડિયામાં 20 તો 3 ના ઘડિયામાં 20 ની આવે તો 3 6 18 20 માંથી 18 જશે એટલે બાદબાકી કરતા કેટલા આવે છે 2 ફરીવાર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ આપણે જે ભાજ્ય હતું એ શેષ તરીકે પાછું આવ્યું તો હવે આગળ પ્રોસેસ કરીશું તો એક વખત દશાંશ ચિહ્ન મૂક્યા પછી બીજી વાર ચિહ્ન અહીંયા મૂકવાનું નહીં તો ચિહ્નની બદલે તમારે અહીંયા શું મૂકવાનું 0 તો 3 6 18 ફરી પાછી શેષ 2 તો આ રીતે પ્રોસેસ ચાલતી રહી તો 2/3 કરશો તો ભાગફળમાં તમે જો 0.666 એ રીતે ચાલશે તો આપણે આ તો અનંત સંખ્યા થઈ ગઈ બરાબર એનો મતલબ કે 2/3 કરતા જવાબ કેટલો મળે છે 0.66 અનંત અનંત આવ્યો એટલે શું આપણે ગણ્યા છે કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અને क्या એનું ભાગફળ જો ચાલશે તો એને શું કહેવાય અનંત આવૃત બરાબર આવૃતનો ખાસ સમજો આવૃત અને અનાવૃત આવૃત એટલે શું કે પોઈન્ટ પછી નિશાન ચિહ્ન પછીની સંખ્યા તેની તે જ આવે તો જ આવૃત નકર અનાવૃત ગણાશે કારણ કે 6 ની જગ્યાએ અહીંયા 7 આવે 8 આવે અલગ અલગ
संख्या आवे तो केवुं गणाय अनंत अने अनामत। तो આપણે આ ચેપ્ટર પ્રમાણે 2/3 બરાબર આને જો ટૂંકી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય 0.6 ખાસ રાખજો આને 12 તરીકે ઉલ્લેખવામાં આવે છે 2/3 બરાબર 0.6 તો આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો 2/3 કરતા એનું દશાંશ રૂપ કેવું હોય અનંત અને આવો તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમે પ્રેક્ટિસ કરજો 1/6 1/6 કરતા એનું અનામત સોરી એનું ભાગફળ કેટલું આવે છે 0.162 અને 16 નો કહેવાય 16 તો આને કહેવાય છે આમ હોય તો આનો મતલબ શું થાય કે ભાગફળ કરતા 6 આ અંક છે 6 ઈ સતત તેનું પુનરાવર્તન થતું હોય છે એટલે જે અંકનું પુનરાવર્તન થતું હોય એની પર જે સંકેત મૂકવાને કહેવામાં આવે છે 12 તો 6 તે સંખ્યા આવે છે બદલાતી નથી એટલે 1/6 કરતા એનું દશાંશ રૂપ તમને કેવું મળે છે અનંત અને આવૃત। તો આપણે ઉદાહરણમાં ભણ્યા કે શાંત ક્યારે મળે અને અનંત આવૃત ક્યારે મળે। શેષ શૂન્ય આવે તો દશાંશ રૂપ શાંત અને શેષ શૂન્ય ન આવે અને ભાગફળમાં દશાંશ ચિહ્ન પછીની સંખ્યા હોય ઈ સંખ્યા ફરી પછી એની જ પુનરાવર્તન થતી હોય મતલબમાં શેષ શૂન્ય ન આવે ત્યારે અનંત અને આવૃત મળે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્વાધ્યાય 1.1 છે એની થિયરી થયા થિયરીમાં આપણે 5 ટોપિક લીધા પ્રાકૃતિક સંખ્યાઓ સમય સંખ્યા અને અસમય સંખ્યા અને મહત્વનો ટોપિક ભણ્યા કે સમય સંખ્યામાં એનું દશાંશ રૂપ શાંત ક્યારે હોય અને અનંત અને આવૃત ક્યારે હોય એના ઉદાહરણ પણ છે ઘણા બધા ઉદાહરણની તમે પાઠ્યપુસ્તકમાંથી તમે ઉદાહરણની પ્રેક્ટિસ કરી શકો છો। બીજું કે આગળ થિયરીને વધારતા દાખલા છે મહત્વના દાખલા અને દાખલો આપણે જોઈએ કે તમને પૂછવામાં આવે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। અને 4 વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ શોધો કે 6 તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવા માટે હવે તમે એક સંખ્યા રેખા પર નિરૂપણ કરી દર્શાવી શકો। એક સંખ્યા રેખા છે સંખ્યા રેખાને આપણે l m n વડે દર્શાવી શકીએ। સંખ્યા રેખાની શરૂઆત શૂન્યથી થાય શૂન્યથી સંખ્યાની શરૂઆત થતી હોય તો ઈ સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। હવે તમને પૂછે કે 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યા તો નોર્મલ રીતે તમે કહી શકો કે 1 અને 2 ની વચ્ચે 1.1 1.2 1.3 બરાબર 1.9 હવે 1.10 ને લખી શકાય કે કેટલા લખી શકાય 2 તો આ તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યાઓ છે ઈ 1 કરતા મોટી છે અને 2 કરતા નાની છે એટલે 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યા થાય 1.1 1.2 1.3 આ તો અસંખ્ય હજી આની વચ્ચે તમને 1.1 અને 1.2 લેશો તો આની વચ્ચે બીજી 10 મળશે 1.10 આપણે ગણી બરોબર તો આની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ તમને મળે છે। હવે અહીંયા તમને રકમોની 3 અને 4 ની વચ્ચે ફક્ત 6 જ માંગી છે આલે તો અસંખ્ય 3 અને 4 ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે તો અનંત મળે અનંત સંખ્યાઓ મળશે 3.1 3.2 3.4 તો તમને પૂછવામાં આવે કે સમય સંખ્યા શોધો તો 3 રીતે શોધી શકાય 3 રીતે તો આપણે રીત નંબર 1 એકદમ નોર્મલી જે તમને અહીંયા શીખવાડવામાં આવી 3 રીત કઈ કઈ તો 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યાઓ તમને કઈ મળે તો રીત નંબર 1 માં આપણે 3 લેસ ધેન 3 કરતા મોટી કઈ તો તમે સરળ રીતે કહી શકો 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને 4 તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે 3 અને 4 ની વચ્ચે તમારી પાસે જે સંખ્યા થઈ એ બધી સંખ્યાઓ કેવી છે સમય
હવે સમય તમે સમય કઈ રીતે સમયનું સ્વરૂપ તો તમારી પાસે p ના છેદમાં q હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે 3.1 ને આપણે પ્રાકૃતિક રીતે દર્શાવવું હોય તો 31 ના છેદમાં 10 લખી શકાય. 33 3.3 છે તો 33 ના છેદમાં 10 લખી શકાય. તો આ કઈ સંખ્યા કહેવાય? સમય થઈ ગઈ, કારણ કે અંશનો p અને એનું સ્વરૂપ છેદમાં q, p ના છેદમાં q સ્વરૂપ આવી ગયું. એટલે આ બધી સંખ્યા કેવી થઈ ગઈ? અસમય. આ રીતે પણ તમે લખી શકો છો. આગળ રીત નંબર આનું આગળ લખીએ આપણે. આમ 3 અને 4 વચ્ચેની અનંત સમય સંખ્યાઓ પૈકી પૈકી 3 લેસ ધેન 3.1 3.2 3.3 3.4 3.5 3.6 1 2 3 4 5 ને 6 થઈ ગઈ. લેસ ધેન 4 તો 3 અને 4 વચ્ચે કેટલી સંખ્યાઓ થઈ ગઈ? 6. એક આ એક સરળ છે, પણ વિદ્યાર્થી મિત્રો 3 અને 4 કિંમત છે, પણ જ્યારે અંશ અને છેદ વાળી કિંમત આવે ત્યારે કે અહીંયા તમને સમય સંખ્યા કઈ દીધી હોય કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો તમે કઈ રીતે? જે આપણે બીજો દાખલામાં જોશું. બીજી રીત નંબર 2. હવે કઈ રીતે લેશો? અહીંયા તમે 3 અને 4 ના છેદ તમારી સમય સંખ્યા કેટલી માંગી છે? 6. તો છેદ 7 આ રીતે કરો. તો 3 ના છેદમાં 7 3 ના છેદમાં 7 લખી શકાય. તો કઈ રીતે? તો 3 ના છેદમાં 1 બરાબર એનો છેદ આપણે 7 લેવો હોય તો અંશ અને છેદમાં 7 વડે ગુણવા. 3 ના છેદમાં 1 આપણે એને કઈ સંખ્યા બનાવી? સમય. હવે છેદમાં આપણે અહીંયા 6 છે તો 7 લીધા. 3 + 4 એટલે 7 થઈ ગયા. તો 3 + 21 અને 7 * 7. હવે 4 છે એના છેદમાં આપણે અહીંથી 1 લખી શકીએ. તો છેદ આપણે 7 લેવો હોય તો અંશમાં 7 અને છેદમાં 7 આ રીતે લઈશું. 7 * 28 અને છેદમાં 7 * 7. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આપણે છેદ કેવો કેવો સમાન કેવો છે. તો તમારી પાસે સંખ્યા કઈ? 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7. આની વચ્ચે તમે 6 સમય સંખ્યા લઈ શકો. આમ 21 ના છેદમાં 7 લેસ ધેન 22 ના છેદમાં 7 લેસ ધેન 23 ના છેદમાં 7 લેસ ધેન 24 ના છેદમાં 7 લેસ ધેન 25 ના છેદમાં 7 લેસ ધેન 24 ના છેદમાં 7 લેસ ધેન 27 ના છેદમાં 7 લેસ ધેન 26 ના છેદમાં 7. સ્વતંત્રતા કઈ રીતે થાય છે? તો આનો તમે વિદ્યાર્થી મિત્રો છેદ કાપશો ને એટલે 7 તેરી 21 આપણે સંખ્યા આવી ગઈ 3 અને છેલ્લી સંખ્યા છે 28 ના છેદમાં 7 એના છેદ કાપ્યો એટલે 7 * 28 તો થઈ ગયું. અહીંયા 3 આવી ગયા, અહીંયા ગયા 4. તો આ બધી સંખ્યા છે 1 2 3 4 5 6 આ બધી સરખી છે, છેદ એનો સરખો છે. તો 3 અને 4 ની વચ્ચે પણ આ 6 સંખ્યાઓ તમે લઈ શકો. રીત નંબર તમે કઈ આપી? 2. શું કરવાનું? સમછેદી સંખ્યાઓ તમારે કરવાની. છેદ કેવો કરવાનો? સરખો. તમે અત્યારે 7 જ કેમ લેવા? એવું જરૂરી નથી કે તમે 7 લો, 8 પણ લઈ શકો, 9 પણ લઈ શકો, પણ બને ત્યાં સુધી ધ્યાન રાખો કે અહીંયા તમારે 3 અને છેલ્લે કેટલા હોય? 4. એની વચ્ચે સંખ્યા તમારે 6 કરવાની. આખી રીત નંબર 1 અને રીત નંબર 2. રીત નંબર આપણે 3. આ વિદ્યાર્થી મિત્રો એક અગત્યની રીત છે. એનું એક સૂત્ર તમને આપી દઉં છું કે p + q છેદમાં 2. બરાબર? આ તમારે આગળના ધોરણમાં પણ તમને કામ લાગશે.
આ રીત બંને કેવી છે સરળ છે પણ જ્યારે તમને આ નોર્મલ કિંમત આપી હોય ત્યારે આ રીત તમે સહેલાઈથી કરી શકો આ બંને પણ જ્યારે તમને રકમમાં છેદવાળી કિંમત આપી હોય કે સમી સંખ્યા જ્યારે આપી દીધી હોય બરોબર આપણે બીજો એક દાખલો આવશે ત્યારે એનો અભ્યાસ કરીશું તો એ તમને ખાસ કરીને આ રીત કામ લાગશે બરાબર આને કહેવાય સરેરાશની તો આપણે જોયું કે p q છેદમાં 2 આપણે પહેલી સમી સંખ્યા પહેલી સમી સંખ્યા બરાબર p q છેદમાં 2 હવે p તરીકે આપણે શું લેવાના છે 3 અને q તરીકે કેટલા લેવાના છે 4 તો 3 + 4 છેદમાં 2 તો 3 + 4 કેટલા થાય 7 7 ના છેદમાં 2 આ આવી પ્રથમ સમી સંખ્યા બીજી સમી સંખ્યા તો કઈ રીતે શોધી શકાય તો બીજી સમી સંખ્યા તમારે શોધવી હોય તો પહેલી સમી તમારી પાસે બે રકમો પણ કયા છે 3 p તરીકે કેટલા લેવાના છે 3 અને હવે તમારે q તરીકે જે પહેલી સમી સંખ્યા આવી છે એ લેવાની 7 ના છેદમાં 2 p તરીકે કેટલા લેવાના છે 3 અને q તરીકે પહેલી સંખ્યા લેવાની પહેલી જે આવી હોય તે 7 ના છેદમાં 2 અને એનો છેદ કેટલો છે 2 એનો છેદ કેટલો છે 2 એટલે આ રીતે થઈ શકે અહીં તમારે રસા લેવો પડશે કે 3 × 6 + 7 છેદમાં 2 આ રસા થયો અને આખાના છેદમાં 2 હવે આ છેદ અને આ છેદ બેનો ગુણાકાર થશે એટલે અંશમાં થાય સરવાળો 13 આ 2 × 2 કેટલા થાય 4 તો આ તમારે કેટલામી સંખ્યા આવી બીજી સમી સંખ્યા કેટલી આવી 13 ના છેદમાં 4 આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આગળ વધશો કે ત્રીજી સમી સંખ્યા તમારે શોધવી હોય ત્રીજી સમી સંખ્યા એટલે તમારે જે q હવે q તરીકે કેટલા છે 4 q તરીકે કેટલા છે 4 આ 4 નો સરવાળો તમારે 7 ના છેદમાં 2 સાથે કરવાનો રહેશે આ રીતે આપણે બીજા વિડિયો લેક્ચરમાં આ દાખલો તો તમે ખાલી બેસિક મેં તમને સમજૂતી આપી છે કે કઈ રીતે સમય સંખ્યા શોધી શકાય ત્રણ રીતે શોધી શકાય પહેલી રીત બીજી રીત અને ત્રીજી રીત તો ત્રીજી રીત આપણે કાલે નેક્સ્ટ જ્યારે વિડિયો લેક્ચર આવશે બરાબર તઈ તમને શીખવાડીશ કે 3 અને 4 વચ્ચેની 6 સમી સંખ્યાઓ શોધો તો આ રીતે તમે સંખ્યાઓ શોધી શકો છો તમને તો કઈ રીત ચાલશે બધી રીત સાચી છે તમારે જે દાખલો ગણવો હોય તે ગણી શકાય છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો